વંદે ગુજરાત. જે આપણે અગાઉના એપિસોડમાં જે ન્યુક્લિયસની બંધન ઉર્જા, ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસની ઘનતાને આધારિત MCQ જોયા. એમાં કેટલીક શોર્ટકટનો પણ ઉપયોગ કર્યો. અને ત્યારબાદ હવે નવો ટૉપિક આગળ લઈએ છીએ, જે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવ, જે રેડિયમ આપણને ખબર છે, રેડિયમ એ કુદરતી જે રેડિયો એક્ટિવ છે, અને એ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી આલ્ફા, બીટા અને ગામા વિકિરણનું ઉત્સર્જન થાય. તો એ આલ્ફા, બીટા અને ગામા, જેમાં આલ્ફા કિરણ જે ધન વિદ્યુતભારિત, બીટા ઋણ વિદ્યુતભારિત અને ગામા વિકિરણ વિદ્યુતભાર રહિત છે. એટલે ગામા વિકિરણ હશે તેના પર વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થશે નહીં, આલ્ફા અને બીટા ઉપર થશે. સૌથી પહેલાં અહીંયા નવાઈ લાગશે તમને કે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન જ છે, તો એમાંથી બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન કેવી રીતે બહાર નીકળી શકે, તો એની અહીંયા ચર્ચા થશે. ઉપરાંત જે સતત રેડિયો એક્ટિવ વિભંજન થવાને કારણે એની જે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય અને એને કારણે થોડા સમય પછી જે ન્યુક્લિયસની સંખ્યા જો આપણને ખબર હોય તો એ ન્યુક્લિયસની સંખ્યા પર ઘણી એવી બધી માહિતી મેળવી શકાય. જે તમે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે એ લોહીનું પ્રમાણ નક્કી કરવા માટે શરીરમાં રેડિયો આઇસોટોપ્સ નાખવામાં આવે. એ રેડિયો આઇસોટોપ્સની પ્રારંભિક એક્ટિવિટી કેટલી છે, 5 કલાક એ અમુક સમય પછી કે 5 કલાક 10 કલાક પછી એની એક્ટિવિટી કેટલી છે તે શોધી કાઢવામાં આવે અને એના આધારે શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરી શકાય. તો આવા ઘણા બધા ફાયદાઓ છે, જેમાં ખાસ કરીને જે રેડિયો એક્ટિવ વિભંજનનો ઉપયોગ કરીને જે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે, અને આ જે ઉર્જા મળે છે એ ઉર્જા એ પ્રદૂષણ રહિત છે અને એનો આપણે ભરપૂર ફાયદો ઉપયોગમાં લઈ શકાય. પણ સ્વાભાવિક છે કે એમાં થોડીક સાવધાનીની જરૂર છે. તો એ સાવધાની હેઠળ જો પ્રયોગ કરવામાં આવે અથવા જે રેડિયો એક્ટિવ જે આપણે ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવે તો એ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા સારી એવી ઉર્જા પ્રાપ્ત કરી શકાય. હવે જે રેડિયો એક્ટિવિટી, ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન પર આધારિત બીજા કેટલાક MCQ છે તે આપણે લઈએ. મારે જે સમીકરણ પહેલું એક તો આવશે જે dN/dt, કે કારણ કે સમય સાથે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે તો dN/dt જેને આપણે એક્ટિવિટી કહી શકાય, અને સમય સંખ્યા ઘટતી જાય છે એટલા માટે માઇનસ સાઇન આવશે જે λn બતાવશે. n એટલે કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, જેનું વિભજન થવાનું બાકી છે તેવા. n દળ ગુણ્યા દળ જે કંઈક હશે તે, રેડિયમનું દળ ધારો કે 10 ગ્રામ હોય તો 10 ગ્રામ લેવું પડશે. તો એ 10 ગ્રામ રેડિયમમાં કેટલા ન્યુક્લિયસ છે તો એ સંખ્યા આ સમીકરણ દ્વારા શોધી શકાય, જેનો તમે આ સમીકરણનો ઉપયોગ વિદ્યુત ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે. તો n બરાબર m ઇન્ટુ Na ભાગ્યા a, એટલે પરમાણુ ભાર અથવા પરમાણુ દળાંક, Na એવોગેડ્રો અંક અને સ્મોલ m એ પદાર્થનું દળ. હવે એ જે એક્ટિવિટી સામાન્ય રીતે ક્યુરી, બેકવેરલ અને રુથરફોર્ડમાં આપવામાં આવે છે. એક ક્યુરી જેનું વેલ્યુ આવશે 3.7 ગુણ્યા 10 બેકવેરલ, અને એક બેકવેરલ એટલે કે એક વિભંજન પર સેકન્ડ. ઉપરાંત બીજો આવશે ચરઘાતાંકીય નિયમ. પહેલાં 1 મિનિટ આના થોડા લઈ લે. જે આલ્ફા, બીટા અને ગામા, અહીંયા બીટા વિકિરણ, આલ્ફા વિકિરણ, આલ્ફા કણ, બીટા કણ, આલ્ફા કણ અને ગામા વિકિરણ, જેની આયનીકરણ ઉર્જા આપેલી છે, આયનીકરણ ક્ષમતા અનુક્રમે A, B અને C આપેલી છે. તો ચારમાંથી કયું શક્ય બની શકે? તો હવે જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, આલ્ફા કણ, બીટા કણ અને ગામા વિકિરણ. ગામા કોઈ પણ પ્રકારનો કણ નથી, એનું કોઈ દળ કે વિદ્યુતભાર નથી. આલ્ફા એટલે કે હિલિયમ ન્યુક્લિયસ, જેને He2 4થી બતાવવામાં આવે. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન -1 E0થી બતાવી શકે.
નાના માટે ઝેડ પણ નથી અને એ કેપિટલ એ પણ નથી. હવે આની આયનીકરણ ક્ષમતા એટલે આનો જો વિદ્યુતભાર +2 લઈ શકાય, આનો વિદ્યુતભાર -E લઈ શકાય અને વિદ્યુતભાર આનો આવશે 0. તો આની આયનીકરણ ક્ષમતા વિદ્યુતભાર વધારે છે એટલે આયનીકરણ ક્ષમતા વધારે છે. જે ટેક્સ્ટબુકમાં તમે જોયો હશે કે આંકડા જે આપેલ છે 10,000, આના છે 100, આનો આવશે આયનીકરણ 1. તો અહીંયા જે આપણને કિંમત આપેલી છે તો અહીંયા તમે જોશો કે જો થોડું ઉતાવળ કરવા જાઓ તો આ ખોટું પડવાની શક્યતા પૂરેપૂરી છે. અહીંયા ક્રમ ઉલટાવી નાખ્યો છે. આલ્ફા બીટા ગામા નથી આપેલ, અહીંયા બીટા કણ આલ્ફા કણ ને ગામા આપેલું છે. તો બીટા કણ માટે એ છે એટલે બીટા કણ માટે આવશે એ, આલ્ફા કણ માટે આવશે બી અને ગામા આવશે સી. તો આ વેલ્યુ પરથી અહીંયા તમે જોશો કે જે એની વેલ્યુ જે 4 ઓપ્શનમાં અહીંયા ABC પ્રમાણે આપેલ છે તો અહીંયા એની વેલ્યુ એ બી કરતાં ઓછી છે અને એની વેલ્યુ અને બીની વેલ્યુ સી કરતાં વધારે છે. એટલે એની વેલ્યુ બી કરતાં ઓછી છે 100 અને સી 1 એ બી કરતાં વધારે છે. એટલે જે 4 ઓપ્શન આપેલ છે એ 4 ઓપ્શનમાં તો એ <B > સી એટલે આ જે કરેક્ટ ઓપ્શન આવી શકે. જો ઉતાવળમાં અહીંયા આગળ આલ્ફા બીટા ગામા જો જોવામાં ન આવે તો ABC પ્રમાણે સીધું 10,000, 100 અને 1 પ્રમાણે સીધું આ ઓપ્શન ટિક માર્ક થઈ શકે અને તમને નેગેટિવ માર્ક્સ મળી જાય. તો આવું ન થાય તે માટે પહેલાં પ્રશ્ન વાંચવો પડશે. એના માટે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન જરૂરી છે. કોઈ દબાણવશ કે કોઈ ડિપ્રેશનમાં આવવા વગર, કોઈ પણ ગભરાટ વગર તમે ધ્યાનથી આ સવાલ વાંચવો જરૂરી છે. એવો જ એક બીજો સવાલ છે જે બુકમાં આપેલ છે, જે બીટા કણ, આલ્ફા કણ અને ગામા વિકિરણ જેની ભેદન ક્ષમતા PQR આપેલ છે. એટલે આલ્ફા કણ, બીટા કણ અને ગામા કણ એના માટે એની ભેદન ક્ષમતા PQR એટલે આલ્ફા કણ માટે અને ગામા વિકિરણ. તો ભેદન ક્ષમતા એટલે કે આ જે ન્યુક્લિયસમાંથી જે આલ્ફા કણો તમે જોશો તો કે આ આલ્ફા એક ડાબી બાજુ બીટા અને આ ગામા વિકિરણ આવશે. તો એ સીધા જાય છે એટલે સ્વાભાવિક છે કે આ ગામા વિકિરણની ભેદન ક્ષમતા સૌથી વધારે હોય એટલે આની આવશે 10,000, આની આવશે 100 ને આની આવશે 1. તો અહીંયા ક્વેશ્ચન પ્રમાણે જે અહીંયા આલ્ફા બીટા ગામાની આપેલી છે PQR, બીટાની P, આલ્ફાની Q, બીટા કણની ક્વેશ્ચનમાં આપેલ છે P, આની આવશે Q, આની કિંમત આવશે R. આલ્ફા બીટા ગામા, આલ્ફાની P, બીટા કણ માટે P, આલ્ફા કણ માટે Q અને ગામા વિકિરણ માટે R. તો આના પછી 3 વેલ્યુ જે Pની વેલ્યુ Q કરતાં વધારે છે, P > Q, અને Pની વેલ્યુ અને Qની વેલ્યુ ગામા કરતાં PQR કરતાં ઓછી છે, Q <R. એટલે આ કરેક્ટ ઓપ્શન બની શકે. જે અહીંયા આગળ 4 ઓપ્શન આપેલ છે તો Pની વેલ્યુ Q કરતાં ઓછી અને R કરતાં વધારે છે એટલે આ કરેક્ટ ઓપ્શન આવી શકે. એટલે આવા સવાલમાં ઉતાવળ કર્યા વગર તમે ઝડપથી આન્સર આપી શકો. એના પછી થોડુંક એક્ટિવિટી માટે લઈએ. તો એક્ટિવિટી માટે ચરઘાતાંકી નિયમ. એક્ટિવિટી માટે જે ખાસ ચરઘાતાંકી નિયમ જેની સાબિતી ટેક્સ્ટબુકમાં આપેલ છે. અહીંયા આગળ ડાયરેક્ટ એનું ફોર્મ્યુલાની જરૂર પડશે. N એટલે કે ન્યુક્લિયસની સંખ્યા, N0 જે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા, લેમ્બડા જે ચરઘાતાંકીય અચળાંક, નિયતાંક, ક્ષય નિયતાંક ને T એટલે સમય. તે રીતે એક્ટિવિટી માટે પણ લખી શકાય, પદાર્થના દળ માટે પણ લખી શકાય. M0 એટલે કે પ્રારંભિક દળ અને M એટલે T સમય પછી કેટલું દળ હશે તે. અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે એક સ્થિતિમાં શરૂઆતના સમયે 10,000 ન્યુક્લિયસ છે. T 5 કલાક પછી એ સંખ્યા ધારો કે 3,000 થાય છે.
તો એનો અર્થ થાય કે 7000નું વિભાજન થઈ ગયું છે અને 3000 બાકી રહે છે. તો આ n એ બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા છે. એટલે અહીંયા લખેલ છે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે. અને કેટલાનું વિભાજન થયું હશે? વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે શોધવી હોય, જે આપણે n ડેશ કહી શકાય, તો એ n ડેશ વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n ડેશ જે 10,000માંથી 3000 માઇનસ કરવો પડે એટલે 7000 મળી શકે. તો એ સંખ્યા આના પરથી મૂકી દો કિંમત, તો n0 1 - e⁻λT આવશે. બીજો આ જે ટૉપિક છે એ તમને થોડો કેમેસ્ટ્રીને લગતો પણ છે, પણ અહીંયા આગળ જે અર્ધાયુ આ ટૉપિક કેમેસ્ટ્રીમાં પણ આવી જાય છે. અહીંયા આગળ ફિઝિક્સમાં એને આ રીતે તમારે સમજાવવાનું રહેશે. અર્ધાયુનો અર્થ થશે કે ન્યુક્લિયસની સંખ્યા 50% થવા માટે કેટલો સમય, જે આપણે શરૂઆતમાં એક્ઝામ્પલ લીધો કે અહીંયા આગળ શરૂઆતમાં 10,000 ન્યુક્લિયસ હોય તો તેના અડધા એટલે કે 5,000 ન્યુક્લિયસ થવા માટે કેટલો સમય લાગે, તો એ સમય અર્ધાયુ કહેવાશે. અને એનું સમીકરણ આવશે τ½ = 0.693/λ. અને બીજું એક આવશે સરેરાશ આયુ. સરેરાશ આયુ માટે લેવામાં આવે છે ન્યુક્લિયસની સંખ્યાના ઈમાં ભાગ જેટલી થવા માટે કેટલો સમય લાગી શકે. તો ઈમો ભાગ એટલે અહીંયા ઈ જે લોગરિથમિક બેઝ જેની કિંમત આવશે 2.718 અને એક કિંમત મૂકીને સાદુરૂપ આપો તો એની વેલ્યુ આવશે 36.8%. એટલે કે એને 37 તરીકે લઈએ તો 100ના એટલે કે અહીંયા 10,000 ન્યુક્લિયસ લીધા હોય તો તેના 3,680 ન્યુક્લિયસ થવા માટે જે કંઈ સમય લાગે તો એ આવશે સરેરાશ આયુષ્ય. એટલે કે 10,000ના 5,000 થવા માટે લાગતો સમય તે અર્ધાયુ અને 10,000ના 36.8% એટલે કે 3,680 થવા માટે જે સમય લાગશે જે સરેરાશ આયુ આવશે. અને એનું સમીકરણ આવશે τ = 1/λ. તો આ જે અર્ધાયુને સરેરાશ આયુષ્ય લેવાનું કારણ શું? કારણ કે ચરઘાતાંક નિયમ જે આપણે લઈએ છીએ n = n0 e⁻λT, તે પ્રમાણે શરૂઆતના સમય ન્યુક્લિયસની સંખ્યા n0 જે આપણે 10,000 લીધી છે, સમય સાથે ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે અને અનંત સમયે ન્યુક્લિયસની સંખ્યા 0 થાય. તો જો કોઈ પદાર્થની એક્ટિવિટી જો વધારે હોય, કોઈ ઝડપથી એનું વિભાજન થતું હોય તો એનો આલેખ આ રીતે આવી શકે, અને કોઈક ધીમે ધીમે વિભાજન થતું હોય તો એનો આલેખ આ રીતે આવી શકે. તો બંને માટે અહીંયા તમે જોશો તો કે ઇન્ફાઇનાઇટ અનંત સમયે જ એની કિંમત 0 થાય છે. n = n0 e⁻λT. તો ટીની કિંમત ઇન્ફિનિટી મૂકો તો t = ઇન્ફિનિટી માટે nની કિંમત 0 થશે. તો એટલા માટે અહીંયા આગળ બંને માટે જો અર્ધાયુષ્ય લેવામાં આવે તો બંનેનો અર્ધાયુષ્ય અલગ અલગ આવશે. આ ઝડપથી વિભાજન પામે તો અર્ધાયુષ્ય ઓછું આવશે, ધીમે ધીમે વિભાજન પામે તો એનો અર્ધાયુષ્ય વધારે આવશે. જે રીતે યુરેનિયમ અને રેડિયમ લઈએ તો રેડિયમની એક્ટિવિટી વધારે છે તો એ રેડિયમ માટે આ ગ્રાફ આવી શકે, યુરેનિયમ માટે આ ગ્રાફ આવી શકે. એટલે જો તમને ખબર હોય કે કોની એક્ટિવિટી વધારે છે અથવા સમીકરણ પરથી શોધી શકાય તો આવા આલેખ પરથી પણ તમે એનો જવાબ પસંદ કરી શકો. અને સરેરાશ આયુષ્ય જે લેવાનું હોય તો સરેરાશ આયુષ્ય એટલે કે એનના 37% 50% વચ્ચે આવશે, 37% થોડુંક નીચે આવશે તો એનો સમયગાળો સ્વાભાવિક છે 2.5 કરતાં વધારે આવશે. એનો સંબંધ પણ અહીંયા બતાવેલ છે કે ટોની જે τ½ 0.693/λ એટલે કે 0.693 × τ અને 1/ ટોર્ક સરેરાશ આયુષ્ય લઈએ t = 1/0.693 એટલે કે 1.44 τ². આ પણ અલગથી MCQમાં કરી શકાય. અહીંયા આગળ બીજું આના પર જે ઘણા બધા MCQ પૂછાય જેના પર મેઇન જે સૂત્ર જે આને કહી શકાય કે n સમયે t = n × 2.5 n વખત અર્ધાયુ લેવામાં આવે તો ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ શકે? તો એનું સૂત્ર આવશે n = n0/2n. અથવા એક્ટિવિટી લેવી હોય
તો I0/2n, અથવા દળ લેવું હોય તો એ m0/2n. તો એ સમીકરણ કેવી રીતે આવશે એ અહીંયા થોડું ઝડપથી આપણે લઈ લઈએ કે કોઈપણ વસ્તુ જે ગોખણપટ્ટી કરવા કરતાં થોડું એ કેવી રીતે આવે તે સમજી લીધેલું હોય અને પછી એને તમે યાદ રાખો તો કદાચ એક્ઝામમાં ભૂલી જાઓ તો આ પણ તમે શોધી શકો. તો શરૂઆતના સમયે ન્યુક્લિયસની સંખ્યા 100% છે. ટો હાફ જે એનું આપણે જે સમીકરણ લીધું ટો હાફની વ્યાખ્યા લીધી 50% થાય છે. 50% થાય એટલે કે n0/2, એટલે કે જે 100% છે તેમાંથી અડધાનું વિભાજન થઈ ગયું, અડધું બાકી રહેશે. એટલે 10,000 લઈએ તો 10,000માંથી 5,000નું થઈ ગયું, 5,000 બાકી છે. 3 ટાઈમ્સ ટુ હાફ લેવો તો જે વેલ્યુ છે તેનાથી અડધું થશે, એટલે કે n0/4. જે n0/2 છે તેના ભાગ્યા 2 થાય એટલે n0/4, એટલે એને આપણે લખી શકાય n0/2/2. એટલે n0 2 ટાઈમ્સ ટુ હાફ લેવો તો n0/2, n0 3 ટાઈમ્સ ટુ હાફ લેવો તો n0/8, એટલે કે n0/2/3. એ રીતે t ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ ટુ હાફ લેવો તો એ આવશે n0/, એટલે જે પ્રારંભિક વેલ્યુ છે તેનાથી અડધી, એટલે n0/16, એટલે કે n0/2/4. તો 2/4, તો એના પરથી કહી શકાય કે અહીંયા 1 છે તો 2/1, 2 લઈએ તો 2/2, 3 લેવો તો 2/3, તો 4 લેવો તો 2/4, તે રીતે n લેવો તો 2n આવી શકે. તો આના પર આધારિત લગભગ દરેક સમીકરણમાં આ ઉપયોગી જરૂર છે અને એના આધારે તમે ઝડપથી ન્યુમેરિકલ્સ કરી શકો. એ ન્યુમેરિકલ્સ n બરાબર n0 × 2e−λ t પરથી પણ કરી શકાય, પણ આ થોડું સરળ પડશે. ઉપરાંત બીજું જે આલ્ફા, બીટા અને ગામા, આલ્ફા ક્ષય અથવા આલ્ફા ડીકે તરીકે ઓળખાય છે. તો આલ્ફા કણ જે આપણે અગાઉ પણ લીધું છે, આલ્ફા કણ એટલે He24, જે ન્યુક્લિયસ છે XZA, એમાંથી આલ્ફા કણ નીકળે. તો કોઈપણ આવી પ્રક્રિયા થાય તેમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય, એટલે કે Z અને Aનું સંરક્ષણ થાય. તો Z એટલે જેટલી ડાબી બાજુ હોય તેટલું જ જમણી બાજુ રહેવું જોઈએ, પરમાણુ દળાંક પણ જેટલો ડાબી બાજુ તેટલો જ જમણી બાજુ રહેવો જોઈએ. તો અહીંયા Z છે, અહીંયાથી 2 નીકળે છે, તો સ્વાભાવિક છે કે વચ્ચેનું જે વેલ્યુ આવશે તે Z-2 થશે, કે જેથી Z-2 +2 એટલે Z થઈ શકે. કેપિટલ A માટે લેવો તો A-4 +4, તો એની કિંમત એ આવશે. એ રીતે બીટા કણ લઈએ તો -1 E 0, એને E- થી પણ બતાવી શકાય. તો XZA, તો એની કિંમત આવશે, બીટા કણ નીકળે તો -1 E 0, તો Z +1 -1 +1 -1, અને પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બીટા કણના ઉત્સર્જન વખતે પરમાણુ ક્રમાંક 2 ઘટે, પરમાણુ દળાંક 4 ઘટે. બીટા કણના ઉત્સર્જન વખતે પરમાણુ ક્રમાંક 1 વધે અને પરમાણુ દળાંક તેટલો જ રહેશે. બીજું અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ જે આ 3 બોડી ડાયાગ્રામ તરીકે એને પસંદ કરી શકાય, કારણ કે અહીંયાથી વિદ્યુતભારનું સંરક્ષણ થઈ ગયું, પણ જે કોણીય વેગભારનું સંરક્ષણ ન થાય, અને એના માટે એ સંરક્ષણ થાય તે માટે, અને ઉપરાંત તમને એ પણ ખ્યાલ હશે જે 11ના ફર્સ્ટ ચેપ્ટરમાં જે વીક ન્યુક્લિયર ફોર્સ લીધેલો, વીક ન્યુક્લિયર બળ, કે જેમાં આપણે લખેલું કે ઇલેક્ટ્રોન સાથે ન્યુટ્રિનો નીકળે અને તેની સાથેની આંતરક્રિયા એ વીક ન્યુક્લિયર બળને આભારી છે. જ્યારે બીટા કણ નીકળતો હશે તેની સાથે એન્ટી ન્યુટ્રિનો નીકળશે. તે જ રીતે બીજું એક આવશે પોઝિટ્રોન, જે બીટા પ્લસ તરીકે બતાવી શકાય, જેની વેલ્યુ આવશે +1 E 0 અથવા E+. તો એના માટે સમીકરણ આવી શકે XZA, તો બીટા પ્લસ એટલે 1 E 0, તો અહીંયા આવશે પરમાણુ ક્રમાંક 1 ઘટશે, અને બીટા કણ સાથે આવશે ન્યુટ્રિનો. તો અહીંયા આગળ જે આપણે વાત કરીએ કે એ ઇલેક્ટ્રોન તો છે નહીં, તો ઇલેક્ટ્રોન નીકળ્યું કેવી રીતે? તો અહીંયા આગળ જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય,
પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થશે જે રીતે વિદ્યુતભારનું સંરક્ષણ લઈએ. પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર, ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત, તો એની સાથે આવશે E+. એ જ રીતે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય તો ન્યુટ્રોન એટલે વિદ્યુતભાર રહિત, પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર પ્લસ ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા એ 9000 MeV ક્રમની હોય છે. એટલે એ ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતાં ઘણી વધારે છે, અને ઘણી વધારે હોવાને કારણે એ ન્યુક્લિયસમાંથી એ ઝડપથી બીટા કણ તરીકે બહાર નીકળી આવશે. અને જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ત્યારે બીટા પ્લસ કણ તરીકે પોઝિટ્રોન બહાર નીકળશે. એટલે બીટા કણ નીકળશે, તેની સાથે એક ન્યુટ્રિનો, બીટા કણ સાથે એન્ટી ન્યુટ્રિનો નીકળશે, ને બીટા પ્લસ સાથે ન્યુટ્રિનો નીકળશે. એટલે જ્યારે પણ બીટા કણનો ઉલ્લેખ થાય તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો લખવું પડશે, અને બીટા પ્લસ સાથે ન્યુટ્રિનો આવશે. તો એ સમીકરણ અહીંયા આગળ બતાવેલ છે. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય તો E- અને એન્ટી ન્યુટ્રિનો, પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય તો E+ અને ન્યુટ્રિનો. અને જ્યારે ગામા ક્ષય થાય, ગામા વિકિરણ જે નીકળશે, તો એના માટે કોઈ દ્રવ્ય કણ નથી, તો એને કારણે પરમાણુ ક્રમાંક અને દળાંકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ જે સમીકરણ તો એના પર આધારિત થોડા હવે MCQ લઈએ. અહીંયા એક આપેલો છે, ફર્સ્ટ એક MCQ આપેલો છે એના પર આધારિત કે 30 વર્ષમાં એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી તેની પ્રારંભિક એક્ટિવિટીના 16મા ભાગની થાય છે, તો તેનો અર્ધાયુષ્ય કેટલું હશે? 16મા ભાગની થાય છે. તો જે સમીકરણ આપણે લીધું T = n ટાઈમ્સ τ હાફ, તો એના માટે n લખી શકાય n = n0/2n અથવા I = I0/2n, પેનો n ઘાત. તો અહીંયા આગળ જે સમીકરણ આપેલું છે એની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના 1/6 ભાગની જેટલી થાય છે, એટલે I = I0/16. તો આ સમીકરણ પ્રમાણે 2n = I0/I, તો આની કિંમત મૂકી દો, I0/I0/16, તો I0 કેન્સલ થઈ જશે, એટલે કે 16, જેને 2/4 લખી શકાય. તો આ બેને સરખાવો તો સ્વાભાવિક છે કે એનની કિંમત આવશે 4, અને એ એનની કિંમત અહીંયા મૂકી દેવું, તો ટીની કિંમત આવશે 4 ટાઈમ્સ τ હાફ. આપણે અર્ધાયુ શોધવાનું છે, તો અર્ધાયુષ્ય τ હાફ = T/4. ટીની કિંમત છે 30 વર્ષ પછી, એટલે કે 30/4, એટલે હું કોઈ આગળ ગણતરી અહીંયા તમને આન્સર આપેલો છે 30/4. એને 15/2 પણ આપી શકાય, 7.5 પણ આપી શકાય, પણ કોઈ આગળ ગણતરી કરવાની જરૂર નથી. 30/4 અહીંયા ડાયરેક્ટ આપેલ છે, અને એના પરથી એ આન્સર આપણે મેળવી શકીએ. એવો એક બીજો સમ છે કે એક રેડિયોએક્ટિવ પદાર્થનું અર્ધાયુ આપી દીધું છે. એ અર્ધાયુ એક રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનો અર્ધાયુ 4 કલાક છે, એટલે કે τ હાફની કિંમત આપેલ છે 4 કલાક. તેનું પ્રારંભિક દળ એટલે કે m0 આપેલું છે 200 ગ્રામ. 24 કલાક પછી તેનું દળ કેટલું થશે? તો આ જ સમીકરણ આપણે આ રીતે લખવું પડશે. અહીંયા T = n ટાઈમ્સ τ હાફ, સમયે દળ m = m0/2n. ન્યુક્લિયસની સંખ્યા હોય તો n, એક્ટિવિટી હોય તો I, અને દળ હોય તો m0. તો એના પરથી લખી શકાય 2n = m0/m. તો અહીંયા આગળ આપણે જે કિંમત આપેલી છે, અર્ધાયુ આપેલું છે, અને સમય 24 કલાક લેવાનો છે, તો એના પરથી ટીની કિંમત પરથી n મળી જશે. ટીની કિંમત 24 કલાક પછી જોઈએ છે, એટલે 24 કલાક n τ હાફ એનો આપેલો છે 4 કલાક, એટલે કે n બરાબર આપણને મળશે 6, અને એ 6ની કિંમત
તમે સીધું અહીંયા મૂકી દો તો એમ બરાબર આવી શકે m0 ભાગ્યા 2⁶. તો m0ની કિંમત અહીંયા આગળ આપેલી છે 200 ગ્રામ, 200 ભાગ્યા 64. હવે અહીંયા આગળ આ સમીકરણમાં 200 ભાગ્યા 64, હવે એ તમે ગણતરી કરવા જાઓ અને એક્ઝેક્ટ ભાગાકાર કરીને કરવા જાઓ તો તમે સમય વધારે નીકળી જાય. આગળ વાત કરી તે પ્રમાણે અહીંયા દરેક સેકન્ડની વેલ્યુ છે અને 1 સેકન્ડને કારણે જો તમારો આન્સર રાઈટ થઈ જાય તો તમે મેરિટમાં ઘણો આગળ વધી શકો. તો અહીંયા 200 ભાગ્યા 64 એક કેન્સલ, 100 ભાગ્યા 32, પછી 50 ભાગ્યા 16, એ રીતે કરવા કરતાં સીધું તમે આ 200 ભાગ્યા 64ને 60ની નજીકમાં લઈ શકો. તો આ 60 કરો તો આ 3 પોઈન્ટ આવી શકે, 6 તાલી 18 એટલે 180, 60 ગુણ્યા 3 કરો તો 180 કરતાં વધારે આવશે. તો 3 કરતાં વધારે એવી સંખ્યા મેં તમે જોશો તો અહીંયા એક જ છે. બીજી જે કિંમત છે તે 1 પોઈન્ટ છે, જે સ્વાભાવિક છે 200 કરતાં ઓછી હોઈ શકે. આ 2 પોઈન્ટ છે, આ 4 પોઈન્ટ છે, આ 200 કરતાં વધી જશે. એટલે આવા આંકડા આપેલા હોય, તમે 200 ભાગ્યા 64 કરો તો એક્ઝેક્ટ 3.125 આવે, પણ એ જો કરવા જાઓ તો તમે સમય વધારે નીકળી જાય. અને એ સંજોગોમાં 64ને બદલે તમે 60 લઈ લો તો 200 ભાગ્યા 60 લઈ લો તો એ ગણતરી તમે સીધું, આ ગણતરી તો સરળતાથી કરી શકાય અને 3 આવી જાય અને 3 પરથી તમે સીધું પસંદ કરી શકો. એટલે ઘણી બધી તમારો અહીંયા આગળ સમય બચી શકે. બીજું, જે આ સમીકરણ આવા એક્ઝામ્પલમાં દર વખતે જે આપણે સમીકરણ લખ્યું કે t બરાબર n ટાઈમ્સ ટો હાફ બરાબર n0 ભાગ્યા 2⁻n નો દર વખતે જ ઉપયોગ થાય એ જરૂરી નથી. અહીંયા એક જે સમ આપેલો છે કે એક પદાર્થનું દળ, 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થની એક્ટિવિટી, પદાર્થનું 2 દિવસમાં દળ 1/3 ગ્રામ થાય છે. એટલે પ્રારંભિક દળ 1 ગ્રામ છે, 2 દિવસમાં એનું દળ 1/3 થાય છે. તો 6 દિવસમાં કેટલું દળ થશે? તો સીધું તમે ગણી શકો કે t બરાબર 0 સમયે એનું દળ છે 1 ગ્રામ, 2 દિવસમાં એનું દળ છે 1/3 થાય છે. તો બીજા 2 દિવસ એટલે કે 4 દિવસ, તો પાછું જે પ્રારંભિકમાં હતું તેનાથી ત્રીજા ભાગનું 1/3નું ત્રીજા ભાગનું એટલે કે 1/9 થશે. જે આપણે અર્ધાયુષ્યમાં 1/2 લીધેલું હતું. અર્ધાયુષ્યનીમાં એક મિનિટ, હા, આપણે જે અર્ધાયુષ્યમાં લીધેલું હતું તેમાં એક્ટિવિટી એટલે n0/2, n0/4, n0/8, n0/16 એટલે અડધું અડધું થતું હતું. અહીંયા આગળ 1/3 જેટલું થાય છે. તો 1 ગ્રામ એનો 1/3 જે હતું તેનો ત્રીજા ભાગનું એટલે 1/9, અને t બરાબર 6 દિવસ પછી જે પ્રારંભિક હતું તેનો ત્રીજો ભાગ એટલે કે 1/27. તો અહીંયા જે આન્સર આપશે, અહીંયા જે આપેલું છે 1/27 એ કરેક્ટ આન્સર આવશે. બીજો એક સમ લઈએ છે કે જેમાં રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી દર કલાકે, રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી દર કલાકે 4% ઘટે છે. તો તેનો સરેરાશ આયુ કેટલો કલાક હશે? અહીંયા જોશો કે સરેરાશ આયુનો સંજ્ઞા આવશે ટાવ, જે કેમેસ્ટ્રીમાં તમે ટી તરીકે લેવો છો. અહીંયા આગળ બુકમાં મને ટાવ આપેલો છે. તો સરેરાશ આયુષ્ય અહીંયા આગળ આ થોડું ગણતરી પર આધારિત છે. તો રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી દર કલાકે 4% ઘટે છે. તો એ ટકા કેવી રીતે લઈ શકાય? જે 11thમાં જે પ્રતિશત ત્રુટિ લીધેલી તે તમે યાદ કરો તો એમાં પ્રતિશત ત્રુટિમાં આપણે લખેલું ΔA/A. તો અહીંયા આગળ ન્યુક્લિયસની સંખ્યાની વાત છે તો અહીંયા આગળ લખી શકાય ΔA/A અથવા ΔN/A અથવા DN/N. તો એ કિંમત આવશે 4%.
તો સંખ્યા DNની કિંમત આવશે 4% ગુણ્યા n. 4%નો અર્થ થશે 4/100, એટલે કે 0.04 n. આ DNની કિંમત છે. તો અહીંયા દર કલાકે 4% ઘટે છે. તો એની જે એક્ટિવિટી dN/dt જે એક્ટિવિટી I બતાવશે, જેની કિંમત આવશે 4%, એટલે કે 0.04 n ને t બરાબર 1 કલાક. અહીંયા આગળ ફાઇનલ આન્સર આપણે કલાકમાં જોઈએ છે, એટલે કોઈ કલાકને તમે સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી. હા, અહીંયા આગળ સેકન્ડ હતે તો એ કલાકને સેકન્ડમાં ફેરવવું પડતે. તો સમીકરણ જે આપણે શરૂઆતમાં લીધેલું I બરાબર λn, ખરેખર સમીકરણ છે -λn. માઇનસ સંખ્યા ફક્ત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો સૂચવે છે. તો આવા સમ માટે આપણે માઇનસ સાઇન અવગણીએ છીએ. તો એક્ટિવિટી I તમે મળી ગઈ 0.04 n ઇઝ ઇક્વલ ટુ λn. n કેન્સલ થઈ જશે, તો લેમડાની કિંમત આવી ગઈ 0.04. તો સરેરાશ આયુષ્ય ટોર્ક બરાબર ટાઉ બરાબર લખી શકાય 1/λ, એટલે 1/0.04, એટલે કે 100/4, એટલે કે આવશે 25 કલાક. તો એ જે અહીંયા આગળ ઓપ્શન આવશે 25 કલાક. એટલે આ જે સમયગાળો માટે અહીંયા આગળ DN/n આ સમીકરણ ખાસ જરૂરી છે. એમાં પર્સન્ટેજ ને આધારે DN/nની કિંમત મળી જાય, અને એ DN/ કિંમત પરથી તમે ન્યુમેરિકલ્સ કરી શકો. ફરીથી કે આવા જે ન્યુમેરિકલ્સ ભારે હોતા નથી. ઘણા વિદ્યાર્થીઓ આવા તો ગણતરીવાળો છે, લાંબો હશે એમ કરી સાઈડ પર મૂકી દે છે, પણ એવા નથી હોવા. એના માટે થોડી પ્રેક્ટિસની જરૂર હોય છે. બીજું જે અહીંયા આગળ જે એક્સ, અહીંયા એક ચેન બતાવેલી છે કે એક્સ કણ છે એ આલ્ફા કણનું ઉત્સેચન કરે છે, અને આલ્ફા કણનું ઉત્સેચન કરીને અહીંયા x1 મળે છે. એ પછી બીટા કણનું ઉત્સેચન કરે છે અને x2 મળે છે. ફરીથી પાછું આલ્ફા કણનું ઉત્સેચન કરે છે, પછી x3 મળે છે. પછી ગામા કિરણનું ઉત્સેચન કરે છે અને x4 મળે છે. અને અહીંયા આગળ x4ના પરમાણુ ક્રમાંક આપેલ છે 69, અને પરમાણુ દળાંક આપેલ છે 172. એટલે x4 માટે અહીંયા લખી શકાય 69 અને 172. આ બે વેલ્યુ આપેલ છે. તો x માટે અહીંયા z કેટલા હશે અને એ કેટલા હશે, એ બેની કિંમત શોધવાની છે. તો એના માટે ચારમાંથી કયો પસંદ આન્સર આવી શકે? તો સીધું આપણે આ ગણતરી લઈએ. XZ એ આલ્ફા કણનું ઉત્સેચન કરે. તો આલ્ફા કણ એટલે કે સ્વાભાવિક છે કે આપણે અગાઉ લીધું છે. આલ્ફા કણ એટલે કે હિલિયમ ન્યુક્લિયસ He2 ને જ્યારે આલ્ફા કણનું ઉત્સેચન થાય તો એ પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો થાય. 2નો ઘટાડો થાય એટલે એ બતાવી શકાય કે x1 એટલે જે હશે તેના જેમાં 2નો ઘટાડો થાય -2, પરમાણુ દળાંકમાં -4. પછી બીજામાં આવશે બીટા માઇનસ, એટલે અહીંયા આગળ હવે x2 આવી ગયું અને બીટા માઇનસનું ઉત્સેચન કરે છે. તો બીટા માઇનસ માટે એટલે કે -1E0 નું ઉત્સર્જન થાય. તો અહીંયા જે હોય તેનો પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય. જે સમીકરણ અહીંયા આલ્ફા ડીકેમાં આપણે અહીંયા લખીએ છીએ કે જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 2 ઘટે, બીટા કણનું ઉત્સર્જન થાય તો એક પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય, અને બીટા પ્લસ કણનો ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 1 ઘટે. આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. તો અહીંયા આગળ તો બીટા માઇનસ છે એટલે પરમાણુ ક્રમાંક 1 વધારે થાય, તો Z-2 છે તેમાં 1 વધે તો આવશે Z-1, અને પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે A-4. એના પછી પાછું છે આલ્ફા કણ. પાછું આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. ફરીથી આલ્ફા કણ માટે પરમાણુ ક્રમાંક 2 ઘટશે, X3 જે છે તેમાં 2 ઘટશે એટલે Z-1 ને તેમાં 2નો ઘટાડો થાય એટલે Z-3 થશે, અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય છે. તો A-4 તો છે જ, બીજા 4 ઘટશે એટલે A-8.
ત્યાર પછી છે ગામા વિકિરણ અને X4. ગામા વિકિરણ X4 છે, તો X4 માટે આવી શકે ગામા વિકિરણમાં દરમિયાન કોઈ પણ એક્સ કે ઝેડમાં ફેરફાર થતો નથી, એટલે આ જ કિંમત આવશે Z-3 A-4. હવે જે કિંમત આપેલી હોય તેની સાથે સરખાવી દેવું. અહીંયા તમને X4ની કિંમત આપેલ છે, તો X4 માટે આવશે 69 અને બીજી વેલ્યુ છે 172. તો આ બંને વેલ્યુ સરખાવી દો તો Z-3 બરાબર 69, તો ઝેડની કિંમત આપણે લખી શકાય 72 અને A-4 તેને 172 સાથે સરખાવી દો તો એની કિંમત આવશે 180. એટલે જે 4 ઓપ્શન આપેલ છે તેમાં ફર્સ્ટ આન્સર જે છે 72, 180. બીજી કોઈ કિંમત અહીંયા આપણે આવી શકે નહીં. અહીંયા બંને ગણતરી કરવી પડશે, કારણ કે એક 72 અહીંયા પણ છે, એક 72 અહીંયા પણ છે. ખાલી એક ગણતરીના આધારે તમે ગણતરી આન્સર આપી શકો નહીં. એવો એક બીજો સમ છે કે એક્સ, જેને આપણે લઈએ XZ A, એક્સ તો એ આલ્ફા કણનું ઉત્સેચન થશે એટલે X1, એટલે અહીંયા આગળ Z A. તો અગાઉની પ્રમાણે જ અહીંયા આલ્ફા કણ છે એટલે Z-2 A-4. પછી બીટા કણનું ઉત્સેચન થશે એટલે X2. બીટા કણ છે, બીટા માઇનસ છે એટલે પ્રમાણ ક્રમાંકમાં એકનો વધારો થાય એટલે Z-2 છે તેમાં એક વધે તો Z-1 A-4 તેનું થઈ જશે. પછી ફરી પાછું બીટા કણનું ઉત્સેચન થાય, બીટા માઇનસ એટલે જે છે તે X3 મળશે અને જે પ્રમાણ ક્રમાંકમાં ફરી પાછું એકનો વધારો થાય એટલે Z-1 છે તેમાં એક વધશે એટલે Z થશે. આ આવશે A-4. તો અહીંયા જે સમીકરણમાં આપેલું છે આઇસોટોપની જોડ કઈ હશે, તો આપણે જે અગાઉ લીધો આઇસોટોપ, જેનો અર્થ થશે પરમાણુ ક્રમાંક સરખો અને દળાંક અલગ હોય. તો એવું કયું આવી શકે? પરમાણુ ક્રમાંક સરખો હોય અને દળાંક અલગ હોય તો પરમાણુ ક્રમાંક Z અને Z સરખો છે એટલે X અને X3 એ આઇસોટોપ કહેવાશે. જ્યારે ધારો કે સમદળીય લેવું હોય તો સમદળીય માટે પરમાણુ દળાંક સરખો રાખવો પડે. તો અહીંયા X1 અને X2 જે લઈએ તો એ સમદળીય એટલે કે આઇસોબાર. એ કહેવાશે. એટલે કે આની વ્યાખ્યા તમને ખબર હોય તો તમે આ આન્સર આપી શકો અને તમે પૂરા માર્ક્સ મેળવી શકો. તો ફરીથી આઇસોટોપ્સ માટે પરમાણુ ક્રમાંક સરખા, દળાંક અલગ અલગ. આઇસોબાર માટે પરમાણુ ક્રમાંક જુદા જુદા, પરમાણુ દળાંક સરખો. એક બીજું આવશે આઇસોટોન કે જેમાં પરમાણુ ક્રમાંક અલગ, પરમાણુ દળાંક પણ અલગ, પણ બેનો તફાવત N=A-Z જે સમાન હોય જેને આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક MCQ લઈએ છીએ કે એક ક્ષણે રેડિયોએક્ટિવ પદાર્થના વિભંજનનો દર, કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ વિભંજનનો દર 5000 વિભંજન પર મિનિટ છે. એની 5 મિનિટ પછી આ દર 1250 વિભંજન મિનિટ થાય છે તો એનો ક્ષય નિયતાંક કેટલો હશે? અહીંયા તમે જોશો કે અહીંયા ln કિંમત આપેલી છે, એ કોઈ ડિફિકલ્ટ નથી. અહીંયા આગળ વિભંજનનો દર તો T=n ટાઈમ્સ τ હાફ માટે આપણે લખી શકાય વિભંજનનો દર એટલે કે એક્ટિવિટી, તો I બરાબર લખી શકાય I0/2/n. તો એના ઉપરથી 2n I0/I એટલે પ્રારંભિક એક્ટિવિટી જે 5000 છે, 5 મિનિટ પછી એની એક્ટિવિટી આવશે 1250 થાય છે. તો એ કિંમત કેટલી આવી શકે? આ કેન્સલ થઈ જશે, આની કિંમત આવશે 4.
એટલે કે 2નો n ઘાત બરાબર 4 એટલે કે 2નો વર્ગ એટલે nની કિંમત આવી ગઈ 2. તો એ nની કિંમત અહીંયા તમે મૂકી દો તો એ જે સમય 5 મિનિટ પછી એટલે કે t બરાબર 5 મિનિટ nની કિંમત અહીંયા આપણે મૂકવાની છે nની કિંમત 2 અને ટાઉ હાફ. તો ટાઉ હાફ બરાબર કિંમત આવી શકે 5/2 અથવા 2.5. તો એના ઉપરથી ક્ષય નિયતાંક એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ભાગ્યા ટાઉ હાફ. 0.693 જે તમને ખબર છે કે ln2ની વેલ્યુ છે અને ટાઉ હાફ એટલે 2.5. તો એ કિંમત અહીંયા તમે જોશો એ કેટલી હોઈ શકે? એટલે તો 1/2.5 એટલે 10/25 ln2. તો 10/25 એટલે એની કિંમત આવશે 0.4 ln2. ln2. ફરીથી t બરાબર n ટાઈમ્સ 2 હાફ માટે સમીકરણ છે I બરાબર I0/2n. તો એના ઉપરથી nની કિંમત તમે શોધી કાઢો. nની કિંમત આવશે 2. એ nની કિંમત અહીંયા મૂકી દો, સાદુરૂપ આપો તો ટાઉ હાફ મળશે. ટાઉ હાફ પરથી 0.693 ટાઉ હાફ તો એના પરથી ln2/2.5 ને 2.5 એટલે 10/25 તો એની કિંમત આવશે 0.4 ln2. હવે આ સમ એક આ રીતે થઈ શકે. ઉપરાંત એની એક બીજી રીત પણ છે જે આપણે ચરઘાતાંક નિયમ મેં શરૂઆતમાં વાત કરી કે આ સમીકરણથી પણ મેળવી શકો તેમજ ચરઘાતાંક નિયમનો પણ ઉપયોગ કરીને મેળવી શકાય. જો આ જ સમીકરણ ચરઘાતાંક નિયમનો ઉપયોગ કરવો હોય I0 e raised to -λt તો એના પરથી પણ આન્સર આવી શકે કે સમય તમને 5 કલાક આપેલું છે. આઈની કિંમત I/I0 બરાબર I0 1 e raised to λt. તો e raised to λt બરાબર I0/I. તો I0ની કિંમત પ્રારંભિક એક્ટિવિટી એટલે 5000, અંતિમ છે 1250 તો એની કિંમત આવશે 4. તો λt બરાબર લખી શકાય ln4 અને ટીની સમયગાળો t બરાબર આપેલો છે 5 કલાક તો એટલે 1/5 ln4. 1/5ની કિંમત છે 0.2 ln તો 4 છે તેમ 2નો વર્ગ પણ લખી શકાય. તો જે લોગના નિયમ પ્રમાણે log xનો n ઘાત n log x તો એ 2 આગળ આવી જશે એટલે 0.4 ln2 એ જે લેમડાની કિંમત આવી શકે. તો એ 0.4 ln2 ચરઘાતાંક નિયમથી પણ મેળવી શકાય અને આ સમીકરણથી પણ મેળવી શકાય. તો આવા ગણતરીવાળા પણ એક્ઝામ્પલ હશે, થોડી માહિતીસભર પણ એક્ઝામ્પલ હશે. તો એનો ઉપયોગ કરીને આપણે ગણતરી આગળ વધારી શકાય. બીજા એક MCQ લઈએ છીએ કે અહીંયા આગળ U92 U235 ન્યુક્લિયસ છે જેનું વિખંડન કરવું છે. તો આ ન્યુક્લિયર વિખંડન તમે જોયું હશે કે ન્યુક્લિયર વિખંડન માટે કે કોઈપણ એક ન્યુક્લિયસ હોય ને એને તોડવો હોય તો તોડવા માટે સ્વાભાવિક છે કે આપણે ન્યુટ્રોનનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. આલ્ફા કણનો જો ઉપયોગ કરવા જાઓ તો આલ્ફા કણ ધન વિદ્યુતભાર છે, ન્યુક્લિયસનો પણ ધન વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. તો આલ્ફા કણ માટે લેવો તો એ આલ્ફા કણ એને તોડી શકે નહીં. એટલા માટે ન્યુટ્રોન એ બેસ્ટ પ્રોજેક્ટાઇલ સારામાં સારો પ્રક્ષિપ્ત કણ તરીકે એને ઓળખાય છે. એટલે પ્લસ છે અહીંયા જો તમે ન્યુટ્રોન લેવ જેનો કોઈ વિદ્યુતભાર નથી એટલે એ સીધો આગળ વધશે અને એ ન્યુક્લિયસને તોડી નાખશે અને એ તોડી નાખે તો એના 2 ટુકડામાં વિભાજન થાય પ્લસ એની ઉર્જા મળી શકે. તો અહીંયા આગળ એક ટુકડો આપેલો છે 54Xe9 તો બીજો ટુકડો કયો હશે? અને ન્યુક્લિયર વિખંડનમાં તમે જોશો કે અહીંયા એક ન્યુટ્રોન આપાત કર્યો અને બીજા 2 વધારાના ન્યુટ્રોન મળે છે. તો અહીંયા આગળ આપણે પહેલાં વચ્ચેનો કણ કયો છે તે શોધવાનો છે.
તો પરમાણુ ક્રમાંક અને દળાંકનું હંમેશા સંરક્ષણ થાય છે, તો એ ધ્યાનમાં રાખવું પડશે. તો પરમાણુ ક્રમાંક અહીંયા તમે જોશો તો 92 છે, 54 છે, તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ 38 આવવો જોઈએ. તો 38 ઓપ્શનમાં જોશો દરેક જગ્યાએ 38 છે, એટલે પરમાણુ ક્રમાંક તો 38 લઈ શકાય. દળાંક કેટલો હશે? તો ડાબી બાજુ લેફ્ટ સાઈડમાં જો તો 235 + 1, એટલે એ આન્સર આવશે 236. અને જમણી બાજુ લઈએ તો 139 + x આપણને ખબર નથી તો એને આપણે x ધારી લઈએ +2, તો એ xની કિંમત 236 - 139 + 2 એટલે 141, એ બાદબાકી કરો તો xની કિંમત આવશે 95. તો એ 95 અહીંયા એક જ ઓપ્શન છે, 38 અહીંયા આવશે 93 છે. તો 38 SR 95, 38 SR 93, 38 SR 94, 38 SR 96. તો આ રીતે તમે આ પસંદ કરી શકો. અહીંયા આગળ તમે એક જોશો કે આ જે ન્યુટ્રોન, જે થર્મલ ન્યુટ્રોન પણ ઓળખાય, અને આ જે ન્યુટ્રોન જે મળશે તેની ઝડપ આ જે આપાત કરે છે તેના કરતાં વધારે હશે. અને ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયામાં આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. અને ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા તો ન્યુટ્રોન, તો અહીંયા આગળ જે ન્યુક્લિયર રિએક્ટર જે આપણે લઈએ છીએ તે ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર જે શૃંખલા પ્રક્રિયા જરૂરી છે તે અહીંયા એક ન્યુટ્રોન આપાત કરો, એના 2 ટુકડામાં વિભાજન થાય, પ્લસ વધારાના 3 કે 4 ન્યુટ્રોન મળે, એ ફરીથી પાછા બીજા ન્યુક્લિયસને વિખંડન કરે, ફરી પાછી ઉર્જા મળશે, અને આ રીતે સતત પ્રક્રિયા ચાલતી રહે. અને એ પ્રક્રિયામાં એનો અને નિયંત્રિત કરવા માટે ન્યુટ્રોનને શોષણ કરવું જરૂરી છે. અને એ ન્યુટ્રોનનું શોષણ કરનાર દ્રવ્ય એ કયું હોઈ શકે, તેના માટે થિયરીમાં આપણે લીધું છે નિયંત્રક સળિયાનો ઉપયોગ કરવામાં આવે. જેની ઉર્જા વધી જાય તો એ ઉર્જા ઓછી કરવા માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે, એની ન્યુટ્રોનની ઝડપ ઓછી કરવા માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે. ને ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો એની ઓછી કરવા માટે જે ન્યુટ્રોનનું શોષણ કરનાર દ્રવ્ય એટલે કે બોરોન અને કેડમિયમ જે લેવાય છે તેનો ઉપયોગ થશે. બીજું કે આ જે માહિતી સહવાળા જે છે ન્યુક્લિયરનું સંલયન માટે ન્યુક્લિયોન દીઠ પ્રાપ્ત થતી ઉર્જા, જે સંલયન હોય તે ઉર્જા ઓછી હશે, જે 0.8. સંલયનની અંદર જે સૂર્યમાં થતી પ્રક્રિયા છે કે 2 હલકા ન્યુક્લિયસ ભેગા થાય, એટલે એક પ્રોટોન અને એક પ્રોટોન ભેગા થાય અને હિલિયમ ન્યુક્લિયસ બનાવે He2 4. તો અને એ વખતે પણ ઉર્જા મુક્ત થશે, જે ન્યુક્લિયર સંલયન કહેવામાં આવશે. જ્યારે ભારે ન્યુક્લિયસ હોય તેના પર ન્યુટ્રોન આપાત કરો, એને 2 ટુકડામાં 2 વિખંડન થશે, પ્લસ ઉર્જા મળશે, જે ન્યુક્લિયર વિખંડન કહેવાશે. તો ન્યુક્લિયર સંલયન માટે 0.8 MeV ઉર્જા અને ન્યુક્લિયર વિખંડન માટે જે 6.75 MeV જેટલી ઉર્જા મળે. ન્યુક્લિયર વિખંડન માટે 0.8, ન્યુક્લિયર સંલયન માટે 6.25 MeV જેટલી ઉર્જા મળે. તો અહીંયા આગળ સૂર્યમાં થતી જે પ્રક્રિયા જે છે, સૂર્યમાં જેથી આપણને સતત ઉર્જા મળે છે એ ઉર્જા ન્યુક્લિયર સંલયનને આભારી છે. અને સૂર્યમાંથી આપણને જે ઉર્જા મળે છે તે ઉર્જા સતત પ્રકારની હોય છે, અને એ ઉર્જા એ ન્યુક્લિયર સંલયનને આભારી છે. તો અને જે હાઇડ્રોજન બોમ્બ લેવો તો એ હાઇડ્રોજન બોમ્બમાં પણ ઉર્જા મળશે, પણ એ ન્યુક્લિયર વિખંડન પ્રકારની છે અને એ અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા છે. જ્યારે ન્યુક્લિયર રિએક્ટરમાંથી આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે તો એ નિયંત્રિત શૃંખલા પ્રક્રિયામાં આવી શકે અને એ પ્રદૂષણ રહિત આપણને ઉર્જા મળી શકે. તો આ જે બધા MCQ જે કરવામાં આવ્યા છે, તો એ MCQ અને ઉપરાંત એની જે ટ્રીક જે આપણે બતાવી છે તે એનો ઉપયોગ કરો. અને ફક્ત આટલા જ MCQ જરૂર નથી, એના ઉપર તમે વધારે બીજા પ્રયત્ન કરો. અને કોઈપણ સવાલ ગોખણપટ્ટી કર્યા વગર થોડી ગણતરી કરીને તમે સાબિત કરો. તમે સૂતા ફિઝિક્સ કરી શકો નહીં. એના માટે રાઇટિંગ પ્રેક્ટિસ જરૂરી છે. અને જેટલું તમે વધારે લખશો, જેટલું તમને વધારે
સારું પરિણામ મળી શકે અને તમે તમારી પસંદગીની બ્રાન્ચમાં તમે એડમિશન લઈ શકો અને તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવી શકો એ આશા સાથે શુભેચ્છા, દરેકને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.